કલ્પના કરો, એક ખેલાડી જેને આખું દેશ કહે છે, આ ટીમમાં કેમ છે? બેટિંગ નથી થતી, ફિલ્ડિંગ ખરાબ છે. પણ થોડા દિવસ પછી એ જ ટીમ T1000 વર્લ્ડ કપ જીતી લે છે. પ્રશ્ન એ નથી કે કોણ ખોટું હતું, પ્રશ્ન એ છે કે વિશ્વાસ કોને હતો. મિત્રો, જીવનમાં જ્યારે આપણે કાંઈ મોટું કરવા જઈએ છીએ ને, ત્યારે સૌથી પહેલાં બે વસ્તુઓ મળે છે: ટીકા અને શંકા. ક્રિકેટમાં પણ આવું જ થયું. જ્યારે ટીમ સિલેક્શન આવ્યું ત્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું, આ ટીમથી વર્લ્ડ કપ નહીં જીતી શકાય. ખાસ કરીને અભિષેક શર્મા વિશે તો ઘણી ટીકા થઈ. કોઈ કહે બેટિંગ નબળી છે, કોઈ કહે ફિલ્ડિંગ ખરાબ છે. પણ મિત્રો, મહાન લોકોની એક ખાસિયત હોય છે: તેઓ અવાજ નથી સાંભળતા, તેઓ પોતાનું લક્ષ્ય જોતા રહે છે. ટીમ ઇન્ડિયાએ પણ એ જ કર્યું. તેમણે ટીકા નહીં સાંભળી, તેમણે માત્ર એક જ વસ્તુ જોઈ: વર્લ્ડ કપ ટ્રોફી. જે સ્ટેડિયમને લોકો પનોતી માનતા હતા, તે જ સ્ટેડિયમમાં ભારતે 3 ઇતિહાસ સર્જ્યા. પ્રથમ તો એ કે યજમાન ટીમ કદી વર્લ્ડ કપ જીતી નથી અને ભારતે તે જ કપ જીતીને ઇતિહાસ સર્જી દીધો. દ્વિતીય ઇતિહાસ એ કે સળંગ 2 વાર કોઈ ટીમ વર્લ્ડ કપ જીતી નથી અને ભારતે તે વર્લ્ડ કપ જીતીને તે ધારણાને ખોટી પાડી. અને ત્રીજો અને અંતિમ ઇતિહાસ એ કે ભારત માટે પનોતી ગણાતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીતીને એ અંધશ્રદ્ધાને પણ ખોટી પાડી દીધી. મિત્રો, જીવનમાં 3 પ્રકારના લોકો મળે છે: 1. જે તમારું સ્વપ્ન સમજશે નહીં, 2. જે તમારું મજાક ઉડાવશે, 3. અને જે તમારી સફળતા પછી તાળી પાડશે. પણ સાચો માણસ કોણ? જે આ ત્રણેય વચ્ચે પોતાની મહેનત ચાલુ રાખે. અને અંતે ભારત આજે T20 વર્લ્ડ કપ જીત્યો. મિત્રો, આ જીત માત્ર ક્રિકેટની જીત નથી. આ જીત એક સંદેશ છે. જો લોકો તમારી ટીકા કરે છે, તો તેનો અર્થ છે કે તમે કંઈક મોટું કરી રહ્યા છો. તેથી ટીકાથી ડરશો નહીં, કારણ કે ટીકા તાત્કાલિક છે, પણ સફળતા ઇતિહાસ બની જાય છે.